أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي كان موجودا قبل حدوث الأشياء ويبقى بعد فناء الأشياء تفرد بالأولية والقدم ووسم كل شيء ما عداه بالفناء والعدم كما قال عز شأنه كل شيء هالك إلا وجهه وكل نفس ذائقة الموت وقال كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام سبحان من لا يخفى عليه اختلاف النيات ولا يعزب عنه معاصي العباد في الخلوات سبحان الله الذي منه خلقة العباد وإليه المعاد فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا ومن يعمل مثقال ذرة شرا يره نشهد أن لا إله إلا هو الملك الذي لا ينازع في ملكه ولا يضاد في حكمه يعذب من يشاء بما يشاء كيف يشاء ويرحم من يشاء بما يشاء كيف يشاء تعذيبه المسيء عدل وعفوه تفضل ونشهد أن محمدا سيد المرسلين وخير المبشرين والمنذرين صلى الله عليه وآله الهداة المهديين من ركب سفينتهم نجا واهتدى ومن تخلف عنها ضل فغرق وحوى أوصيكم عباد الله بالاعتصام بالتقوى بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما જુમાના પહેલા ખુતબામાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગારે આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું. અય્યામ જે દિવસો ચાલી રહ્યા છે તે દિવસો અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીના દિવસો છે અને જે અય્યામ અત્યારે પસાર થઈ રહ્યા છે જે સફર મહિનો એ પણ અસીરાને કરબલા અલૈહિસ્સલામની ઉપર મુસીબતના દિવસો છે. આપણે આ મુસીબતના દિવસોની અંદર અહેલે બેત અલૈહિસ્સલામ અને ખાસ કરીને આપણા જમાનાના ઇમામની ખિદમતમાં એક સલવાતના સહારાથી તાઝિયત અને તસ્લિયત અર્ઝ કરીએ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આજના ખુતબાનો વિષય એ છે કે જેટલા પણ લોકો કરબલા અને કરબલાએ મોહલ્લાની તરફ ઝિયારત માટે તૈયારી કરી રહ્યા છે તેઓ પોતાની તૈયારીના અંદર આજના ખુતબામાં ઉમેરો કરે. કારણ કે જ્યારે ઇન્સાન સફરમાં જાય છે તો પોતાની તમામ જરૂરતની તૈયારી કરે છે, કપડાં લઈ જાય છે, ખાવા પીવાની ચીજો લઈ જાય છે, પૈસાની જરૂરત હોય તો પૈસા લઈ જાય છે. એ બધી તૈયારીના અંદર જે સૌથી ઉત્તમ તૈયારી છે જે ઝિયારતના સફર માટે એ છે કે ઝિયારતમાં જતા પહેલાં ઝિયારતના આદાબને જાણે, આદાબને શીખે કે ઝિયારતમાં કેવી રીતે જવું જોઈએ. જેવી રીતે ઇન્સાન પોતે કંઈ કામની શરૂઆત કરતા પહેલાં તેના વિશેના તમામ કાયદા અને કાનૂનને જાણે છે, અબા અબ્દુલ્લાહની ઝિયારત પણ કોઈ નાની એવી ચીજ નથી કે ઇન્સાન આમ જ ઉપડીને ચાલ્યો જાય. અગર દિલના અંદર પાક અને સાફ અને તહારત નહીં હોય તો એ ઝિયારતનો અસર નહીં થાય. અગર અસર જોઈએ છે, અગર આપણા અંદર ઝિયારતની અસર આપણને રાખતા હોઈએ, આપણને ચાહતા હોઈએ કે આપણા અંદર ઝિયારતનો અસર થાય, ફક્ત એક સફર અને મુલાકાત ના હોય. અને હકીકી ઝિયારત નામ જ એનું છે કે ઇન્સાન જાય તો ઝિયારતમાં જાય ત્યારે ગુનેગાર હોય છે, જ્યારે ઝિયારતમાંથી પાછો આવે છે તો ગુનાહોને માફ કરીને આવે છે. આપણા શબ્દો નથી, કામિલુ ઝિયારતના અંદર માસૂમ અલૈહિસ્સલામની રિવાયત છે કે જ્યારે ઇન્સાન જાય છે, અનેક ઝિયારતના ઉપર તમારી સમક્ષ ખુતબાઓ પેશ કરી ચૂક્યો છું. આજે આપણે આદાબ ઉપર વાત કરશું. સૌથી પહેલી ચીજ, ઇન્સાન જેની ઝિયારત માટે જાય છે, જે મઝાર ઉપર જાય છે, તેની મારિફત હાસિલ કરે. અગર ઇમામ હુસૈનની ઝિયારત માટે જાય છે તો ઇમામ હુસૈનની મારિફતને જાણે.
અગર મૌલા અબ્બાસની ઝિયારત માટે જાય છે તો મૌલા અબ્બાસની મારિફતને હાસિલ કરે. શું કારણ શું? કારણ એનું એ છે કે અગર ઇન્સાન મારિફતની સાથે ઝિયારત કરશે તો સવાબમાં પણ વધારો થશે અને ઇન્સાનને સમજમાં આવશે કે હું કોઈ જેવી તેવી વ્યક્તિના સામે સલામ કરવા નથી આવ્યો, હું એ દુનિયાની બાદશાહતની સામે સલામ કરવા આવ્યો છું કે જેણે આખી દુનિયાને પૈગામ આપ્યો કે અગર ઝુલ્મના સામે ઊભું રહેવું પડે તો હરેક સંજોગના અંદર ઝુલ્મની સામે ઊભા રહેવામાં આવે. તો આપણે જેની પણ ઝિયારત કરીએ છીએ એ માસૂમીન અલૈહિસ્સલામની મારિફત માટે અમુક સમય નીકાળે અને તેઓની મારિફતને હાસિલ કરવાની કોશિશ કરે. અને ખાસ કરીને હું કહેતો હોઉં છું કે તમે અહીંથી સફરમાં નીકળો ત્યારે રિવાયતના અંદર છે કે જ્યારે કરબલાના સફર માટે કોઈ જાય તો 3 દિવસ અગાઉ જ્યારે પોતે ઘરેથી નીકળે એના 3 દિવસ અગાઉ પોતે રોઝા રાખે અને પછી જે છે એ રોઝાને અદા કરે અને પછી સફરમાં નીકળે. એનો એક અલગ માના છે, એક અલગ એની અસર છે કે ઇન્સાન રોઝો રાખીને જાય અને આખા રસ્તાની અંદર અત્યારથી પોતે પોતાની તૈયારી કરે કે મારી પાસે કેટલો સમય અવયવમાં અંદર હશે, કેટલો સમય મારી પાસે ટ્રાન્ઝિટમાં છે, કેટલો સમય મારા પાસે સફરમાં અને બ્યુસમાં હશે. જેટલો સમય છે એ સમયની માટે ઉપયોગ કરે અને સમયની માટે તૈયારી કરે કે મને આ ઇમામની વિશે વાંચવાનું છે, મને આ ઇમામ વિશે જાણવાનું છે, મને આમની મારિફત હાસિલ કરવાની છે. કારણ કે જે લોકો મારિફત વગર ઝિયારતમાં જાય છે ને એ કરબલા જઈને શું કરે છે ખબર છે આપણને બધાને. ઠઠ્ઠા મસ્કરીને હો હા. આ એ જગ્યા નથી કરબલા કે ઠઠ્ઠા મસ્કરીને હો હા કરવામાં આવે. હું દરેક વખતે કહેતો હોઉં છું કે હોટલના રિસેપ્શનમાં બેસીને ગપ્પા મારવા કરતાં બહેતર છે યા તો રૂમમાં જઈને સાંભરમાં જઈને સૂઈ જાય યા તો હરમમાં જાય. હોય છે ઘણા લોકોની આદત કે કાંઈ કામ ન હોય 2 કલાક 3 કલાક રિસેપ્શનમાં બેસશે ને બેસશે તો ઠીક છે, હાલો બેઠા હોય તો કાંઈ હરામ નથી કાંઈ, પણ જે આવશે શું લાવ્યો બજારમાંથી, કઈ બજારમાં ગયો તો, ક્યાં ગયો તો. ભાઈ તું એ માટે નથી આવ્યો અહીંયા, તું અહીંયા આવ્યો છો ઇમામ હુસૈનની પાસે, તું આવ્યો છો મૌલા અલી પાસે, તું આવ્યો છો ઇમામ રઝા પાસે કે તું કંઈક હાસિલ કરીને જા. જો એ જ કામ હું શહેરમાં કરતો હોઉં ને એ જ કામ કરબલા જઈને કરું તો મારું જવાનો કંઈ ફાયદો નથી. અગર મારા અંદર શાંઝમાં ના આવે, મારા અંદર બદલાવ ના આવે તો એ ઝિયારતનો કાંઈ અસર નથી. એટલા માટે કીધું છે કે મારિફતની સાથે ઝિયારત કરે. બીજી ચીજ ઇખલાસ. અગર ઝિયારત કરવા જાય છે તો એના અંદર ઇખલાસની સાથે, દેખાડો કરવા નહીં, કોઈને રાજી કરવા નહીં કે હું ઝિયારતમાં જાઉં છું ફલાણો ખુશ થઈ જશે, પેલો ખુશ થઈ જશે. નહીં, ઝિયારત અગર હોય તો ઇખલાસ, ચોખ્ખા દિલે અલ્લાહના માટે અને અહેલે બૈતના માટે ઝિયારત કરે તો એનો અસર ઇન્સાનની જિંદગીમાં જોવા મળશે. ત્રીજી ચીજ હુઝુરે કલ્બ, એટલે પોતાના દિલને હંમેશા ને હંમેશા હાજર રાખે. ઊભા છે ઇમામ હુસૈનની ઝરી પાસે, ઝિયારતે પડે છે પણ દિલ ક્યાં છે? દુકાનનું શું થયું હશે, માણસ કામ પર આવ્યો હશે, નહીં આવ્યો હોય, યુઝીનમાં કામ થઈ રહ્યું હશે, નહીં થઈ રહ્યું હોય. એને કહેવાય હુઝુરે કલ્બ નથી. પોતે હાજર છે, ઝિયારત પડે છે પણ દિલ હાજર નથી. તો જ્યારે ઝિયારત પડે કરબલાની અંદર હોય તો દિલને હાજર રાખે, બીજે ના ભટકવા દે. ઘણી ફેર એવું થતું હોય જમવાનો ટાઈમ હોય, દાખલા તરીકે બપોરના 1 થી 3 વાગે, તો 2:30 વાગી ગયા હોય, ઝિયારત પડતા હોય, 2:30 વાગી ગયા છે, જલ્દી ઝિયારત પૂરી કરે, કેમ 3 વાગે ઓલું જમવાનું બંધ થઈ જશે. ભાઈ બંધ થઈ જશે તો ભૂખ્યો નહીં મરી જાય કાંઈ, આટલી જમવાની વ્યાધિ કરસ, તું ઝિયારત માટે આવ્યો છો ને. આ થતું હોય છે આપણા અંદરમાં, બધાના અંદર નફ્સ છે ઇન્સાનને, શૈતાની કામ થાય, શૈતાન બહેકાવે છે. તો આપણે કોશિશ કરીએ કે આપણા દિલને હાજર રાખે અને નમ્રતાની સાથે, તવાઝોની સાથે, ખુશ દિલની સાથે ઇમામની સામે ઊભો રહે અને ઇમામની સાથે વાતચીત કરે. હું અગાઉ ઘણી ફેરે કહી ચૂક્યો છું કે જ્યારે ઇમામના હરમમાં દાખલ થાવ, ઝિયારત પડી લીધા કાંઈ વાંધો નહીં, તરત નીકળી ના જાઓ, એક કોતેમાં ઊભા રહી જાઓ ને ઇમામની સાથે તમે વાતચીત કરો. અહેસાસ કરશો કે ઇમામ તમારી વાતને સાંભળે છે અને ઇમામ તમને જવાબ આપે છે ચોક્કસપણે. આપણી ઝિયારત પડે છે ઇઝને દુખુરમાં કે તરુદ્દૂન સલામી, તમે મારા સલામનો જવાબ આપો છો. જો માસૂમીન અલૈહિસ્સલામ આપણા સલામનો જવાબ આપે છે તો પછી મને કેમ નથી સંભળાતો?
હું ઇમામની સાથે વાતચીત કરવા માટે કેમ સમય નથી કાઢતો કે જેવી રીતે બીજા લોકો સમય કાઢે છે, જેવી રીતે ઓલમા અને મારિફ લોકો જે છે ઇમામને હરમમાં જાય છે ત્યારે ઇમામની સાથે વાતચીત કરે છે. આપણે આપણા દોસ્તની સાથે કેવી રીતે વાત કરતા હોય, એકદમ ફ્રી માઇન્ડથી ઇમામની પાસે જાય અને ખુલ્લા મને ઇમામની સાથે વાતચીત કરે. પોતાની તકલીફ, પોતાની વ્યાધિ તમામ ઇમામને કહે છે, હું વ્યાધિમાં છું, ગમે છે વ્યાધિ, પણ મૌલા અત્યારે હું તમારી પાસે આવ્યો છું, હું તમારી સાથે વાતચીત કરવા માંગુ છું. અહીંયા કંઈ તમને એપોઇન્ટમેન્ટ કે રાંધેવું લેવાની જરૂરત નથી. દુનિયાના બાદશાહો, દુનિયાના લોકો એ છે કે જે રાંધેવું આપે પછી વાતચીત કરે. આ માસુમીન અલૈહિસ્સલામ એ છે કે વગર રાંધેવે આવી જાઓ, વગર એપોઇન્ટમેન્ટે આવી જાય તો પણ તમને જવાબ આપશે. તો આપણે જઈએ તો આપણા દિલને ઇમામની સાથે રાખે. ચોથી ચીજ ઇશ્તિયાક. ઇશ્તિયાક એટલે શોખ. ઝિયારતનો શોખ દિલના અંદર પેદા કરે. અગર ઝિયારતનો શોખ હશે તો એનું દિલ મન લાગશે ઝિયારતના અંદર. પણ બસ અમસ્તા જ ગયા છે, કંઈ ઝિયારતનો શોખ નહોતો, બસ દોસ્તો જાય છે એટલે હું જાઉં છું. એ શોખ નથી ઝિયારતનો. જે દિલના અંદર ઝિયારતની તડપ હોવી જોઈએ, તડપ નથી. રિવાયતના અંદર ત્યાં સુધી કીધું છે કે અલ્લાહ અગર કોઈ બંદાને ચાહે છે, જે બંદાથી મોહબ્બત કરે છે, એના દિલના અંદર ઇમામ હુસૈનની ઝિયારતની મોહબ્બતને રાખી દે છે. ઇમામ હુસૈનની ઝિયારતની મોહબ્બત આમનામ હાસિલ નથી થતી દોસ્તો. એના માટે આપણા દિલને આપણે તૈયાર કરવું પડે છે. તો શોખ હોય, શોખની માટે પોતાના દિલના અંદર તૈયારી કરે, પોતાના દિલના અંદર તડપ પેદા કરે કે ઇમામ હુસૈનની ઝિયારત માટે જવું છે, મૌલા અલીની ઝિયારત માટે જવું છે. પાંચમી ચીજ હુઝ્ન. ગમના આલમમાં જે છે ઇમામની ઝિયારત કરે. છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે ઇમામ હુસૈનની ઝિયારત માટે જાઓ ત્યારે ગમગીન, હુઝ્ન અને ભૂખની હાલતમાં ઇમામ હુસૈનની ઝિયારત કરો. દિલના અંદર ગમ હોય, હુઝ્ન હોય, ગમની સાથે ઇમામની ઝિયારત કરો અને પ્યાસ અને ભૂખના આલમમાં ઇમામની ઝિયારત કરો. કેમ કે ઇમામ હુસૈનને આ આલમમાં એટલે કે ભૂખ અને પ્યાસની સાથે શહીદ કરવામાં આવ્યા છે. એ રીતે ઇમામને યાદ કરે કે કરબલામાં આજે ઇમામ હુસૈનના નામ પર લાખો સબીલો છે. ઠેક ઠેકાણે તમે જાશો, ખાવાનું પીવાનું બધું મળી રહેશે, પણ ઇમામ હુસૈનને ભૂખ અને પ્યાસ વેઠીને શહાદત આપવી પડી. આપણા દિલના અંદર એ ચીજને આપણે યાદ રાખે. આ આદાબ હતા કે જે ઇન્સાનની રૂહની સાથે જોડાયેલા છે. બીજા ઘણા આદાબ છે, કિતાબોના અંદર મોજૂદ છે. ખાસ કરીને આદાબે સફર છે કિતાબ મફાતુલ જીનાનના અંદર ને બીજી કિતાબોના અંદર. સમય મળે તો તમે એને વાંચવાની કોશિશ કરજો. અને જ્યારે સફરમાં નીકળો તો ગુસ્લે સફર અને 2 રકાત નમાઝ સફરની નિયતથી તમે પડીને પછી એરોપોર્ટ તરફ જાજો. કારણ કે આ રિવાયતના અંદર પણ મળે છે કે જ્યારે કોઈ સફરમાં જાય તો સફરનો ગુસ્લ કરે અને 2 રકાત નમાઝ સફરની નિયતથી પડીને પોતાના સફરની શરૂઆત કરે. હવે ઝાહિરી આદાબ. સૌથી પહેલું તહારત. આપણે કરબલા પહોંચી ગયા યા નજફ પહોંચી ગયા, જ્યાં પણ સૌથી પહેલાં આપણે પાક સાફ થઈને જઈએ. આપણા કપડાને ખાસ ઇમામ હુસૈનના માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે પહેલો સફર હોય ને પહેલી વેરે કરબલા પહોંચો તમે, તો અગર તમે તહારતની હાલતમાં છો તો જે હાલતમાં છો એ હાલતમાં ઇમામ હુસૈનની ઝિયારત કરો. કપડા ઉપર ધૂળ લાગી છે, કપડામાં થાક લાગ્યો છે, તમારા જે પણ છે હાલતમાં ઇમામ હુસૈનની ઝિયારત કરો. પણ અગર નજાસતના આલમમાં છે તો ના જાય. પાક અને સાફ થઈને ઇમામની ઝિયારત માટે જાય. અને વુઝુ જે છે, ખાસ કરીને જે લોકોને જાય છે, લોકો વુઝુ અગર હોટલમાં કરી શકતા હોય તો બહુ સારું છે. કારણ કે અંદર કરબલાની અંદર હવે તો સગવડતા થઈ ગઈ છે કે આપણે અંદરના વુઝુના સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે અમુક અમુક દરવાજાઓના અંદર, કે જ્યાં જઈને તમે વુઝુ કરી શકો છો. પણ અગર તમે વુઝુ કરી નથી આવતા તો તમારો આટલો સમય જે છે એ બહાર વુઝુ કરવામાં લાગી જશે. એટલે કોશિશ એ કરવાની કે વુઝુ આપણે હરમમાં અંદર ઘરે હોટલમાં કરીને જઈએ અને પછી જે છે હરમમાં દાખલ થાય. બીજી ચીજ સારા લિબાસ અને સારા કપડામાં કરે. સારા કપડાને પહેરે, ચોખ્ખા કપડાને પહેરે અને અત્ર લગાડે, ખુશ્બુ લગાડે, સિવાય ઇમામ હુસૈનની ઝિયારત માટે. અગર ઇમામ હુસૈનની ઝિયારતમાં જાઓ છો તો ખુશ્બુ લગાડવાની ઓલમાઓ મનાઈ કરે છે.
બીજા ઇમામોને હરમમાં જાઓ છો, ખુશ્બુ લગાડો, અત્ર લગાડો, પોતાને મુઆત્તર કરીને, પોતાને ખુશ્બુદાર કરીને હરમમાં દાખલ થાવ. ત્રીજી ચીજ ખામોશી અને સુકૂત. રસ્તામાં સાથે જતા હોઈએ દોસ્તો, ચાલો જઈએ છીએ, હોટલમાંથી નીકળે છે હરમ તરફ, તો રસ્તામાં નકામી વાતચીતથી પરહેજ કરે. જે કામ જરૂરી ના હોય, જે વાતચીત જરૂરી ના હોય, પરહેજ કરે. તસ્બીહ પરવરદિગાર, ઇમામ હુસૈન ઉપર સલવાત, અહેલે બેત ઉપર સલવાત, ઇમામના કાતિલો પર લાનત મોકલતા મોકલતા પોતે હરમમાં દાખલ થાય. ચોથી ચીજ, જ્યારે હરમમાં દાખલ થાય તો આસ્તે આસ્તે ધીમા પગલે જે છે એ દાખલ થાય, એકદમ દોડીને ઝડપથી ના ચાલ્યા જાય. પાંચમી ચીજ, હરમમાં દાખલ થવા મોર ઇઝને દુખુલ પડે, એટલે કે હરમમાં દાખલ થવાની રજા માંગે. દરેક કિતાબોના અંદર ઇઝને દુખુલ મોજૂદ છે કે જ્યારે આપણે હરમમાં જઈએ તો ઇઝને દુખુલ એટલે કે માસુમીન અલૈહિસ્સલામની પરમિશન, રજા લઈને તેઓના ઘરના અંદર, તેઓના હરમમાં દાખલ થઈએ. ઇમામે સાદિક જાફર ઇબ્ન મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે તમે હરમના અંદર દાખલ થાવ, તમારું દિલ નરમ થઈ જાય અને આંખમાં આંસુ આવી જાય, તમે રોવા લાગો, તમારું દિલ નરમ થઈ જાય, તો સમજી લેજો કે તમને હરમમાં આવવાની રજા મળી ગઈ છે. આ એક અલામત છે કે જે હરમમાં દાખલ થવાવાળાને ઇમામે બતાવી છે કે દિલ નરમ થઈ જાય તમારું અને તમારા આંખમાં આંસુ આવી જાય તો સમજી લ્યો કે હરમમાં આવવાની તમને રજા મળી ગઈ છે. છઠ્ઠી ચીજ ઝિયારત. ઝિયારત જે આપણને ઝિયારતની કિતાબોમાં બતાવવામાં આવી છે, એ ઝિયારતો અને એ દુઆઓ જે છે એ દરેક હરમની અલગ અલગ છે તે પડવામાં આવે. અને ખાસ કરીને દરેક હરમના અંદર એવી સગવડ કરજો સમયની કે કુરઆનની તિલાવત કરો. તમે ઘણા લોકોને પૂછો, તમે સફરમાં ગયા હતા 22 દિવસ 15 દિવસ, કુરાન તો કે હાથમાં નથી લીધું. તો એમ ના થવું જોઈએ. જે માસુમીના હરમમાં જાઓ, કમસે કમ જેટલું પડી શકે એટલું સારું. ઘણા લોકો એવા છે કે જે લોકો આખા સફર દરમિયાન આખું કુરાન ખતમ કરે છે. સારી વાત છે, આખું કુરાન ખતમ કરે છે. અગર નથી કરી શકતા, હદ્દે અકલ ઓછામાં ઓછું જેટલું પણ કુરાનની તિલાવત કરી શકે, સફરના અંદર યા અવયોના અંદર જ્યાં પણ તમને સમય મળે, અને ખાસ કરીને હરમના અંદર પણ કુરાનની તિલાવત કરે. અને બીજી મુસ્તહબ નમાઝો છે જે મફાતિઉલ જિનાનના અંદર મોજૂદ છે કે જે નમાઝો પણ પડવી જરૂરી છે. સાતમી ચીજ અને છેલ્લી ચીજ કે એક ઝાયરની મદદ કરે. આપણે એ તરફ બહુ ધ્યાન નથી દેતા હોતા. મારું થઈ ગયું છે, હું થઈ ગયું છે, સગવડ થઈ ગઈ છે, બધું થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ, બીજા લોકોનું શું થાય કાંઈ ના જોઈએ. ખાસ કરીને જે અરબઈન ચાલીને જાય છે તેવું લોકો ખાસ વિચાર કરે કે રસ્તાની અંદર કેવા કેવા ઇમામ હુસૈનના અઝાદારો છે કે જે ખિદમત આપી રહ્યા છે. આપણને નથી ખબર દોસ્તો. હું તમને એક દાખલો બયાન કરું, આજથી 10 વર્ષ પહેલાંનો, કે જ્યારે અમે આશુરાના અંદર નજફથી કરબલા ચાલીને જઈ રહ્યા હતા. એ આ રસ્તો નહીં કે જે અત્યારે બધા ચાલે છે, એ રસ્તો છે તરીકુલ ઉલમા કે જે નહેરે ફુરાત થઈને હિલ્લા થઈને પસાર થાય છે. અમુક ગામડાના રસ્તા પણ એના અંદર આવે છે કે જે ગામડામાંથી પસાર થાય છે. એકદમ ડરાવનો રસ્તો પણ છે. અમુક પણ જ્યારે મસીનો સમય હોય છે, ચાલવાવાળાનો સમય હોય છે, તો ઝાયરીનમાંથી પસાર થતા હોય છે. અમે જોઈએ છીએ સાંજનો સમય થઈ ગયો તો નમાઝે મગરીબના મોર સૂરજ ડૂબી રહ્યો હતો. અમે નમાઝ માટે કંઈ સગવડતા ગોતતા હતા કે કંઈક નમાઝની સગવડતા થઈ જાય. એક માણસ આવે છે, અમને કહે છે તમે હાલો મારા ઘરે, તમને નમાઝની સગવડ કરી દઉં, તમે નમાઝ પઢીને નીકળી જાજો. અમે 8-10 તાલિબ ઇલ્મ હતા ને બીજા અમુક લોકો હતા. એના ઘરે જઈએ છીએ, અમે નમાઝ પડે છે, પછી કહે છે ના હવે જવાનું નથી જ્યાં સુધી જમો નહીં, તમે રજા નથી આપતો હું તમને. અમે કહીએ છીએ ના, અમને હિલ્લામાં કોઈને અહીંયા રાંધેવું છે, અમને એને અહીંયા રાત્રે જમવાનું છે. કે છે નહીં, હું તમને રજા નથી આપતો, તમને અહીંયા જ જમવાનું છે. સુફરો પહેન થાય છે, સુફરો લાગે છે, તકરીબન 15 જણા હતા. સુફરો તૈયાર થાય છે. જ્યારે સુફરા ઉપર જોવામાં આવે છે તો એકથી એક અલગ અલગ વાનગીઓ જે છે બનાવવામાં આવી છે. જ્યારે એ માણસે પોતે તૈયારી કરીને સુફરો તૈયાર કર્યો ત્યારે જોયું કે એના નાના નાના દીકરાઓ હતા, અને એક એવો નાનો દીકરો હતો કે જેના ગોદીમાં હતો. કે છે આ તમારી ઓલાદ છે? કે છે હા મારી ઓલાદ છે, આ પણ મારી ઓલાદ છે. કે છે તો આ બધું કોણે બનાવ્યું, આટલી તકલીફ કોણે? કે છે મારી ઘરવાળીએ જે છે એ ઝાહિર ઇમામ હુસૈન માટે નિયાઝ પકાવી છે.
નાના નાના બચ્ચાઓ હોવા છતાં પણ ઇમામ હુસૈનના ઝાહિરની ખિદમત જુઓ તમે. આયતુલ્લા સાફી, સૈયદ સાફી જે હરમે હઝરત અબ્બાસના મુતવલ્લી છે, તેઓ પોતે પોતાના ખુતબાની અંદર આ ચીજને બયાન કરે છે કે એક માણસ ઝાહિરે ઇમામ હુસૈનની ખિદમત કરવા માટે કાંઈ પૈસો નહોતો એની પાસે. જુઓ, ખિદમત એ ઝાહિર ઇમામ હુસૈન, પૈસા નથી પણ ખિદમત કરવાનો જઝ્બો જોવો તમે. કે છે કે એ માણસ જે છે એ ઝાહિરે ઇમામ હુસૈનની પછવાડે ચાલતો હતો. હવે જ્યારે ઝાહિરે ઇમામની પછવાડે ચાલતો હતો તો એ માણસ જે ઝાહિરે ઇમામ હુસૈન હતો ઘડી ઘડી જોવે છે કે આ મારો પીછો કરે છે. એ બી જાય છે, ડરી જાય છે, કે છે તું કોણ છે ભાઈ, તું મારી પછવાડે શું કામ લાગેલો છે? કે છે હું તને એક વાત કહું, કે છે કે મારી પાસે નથી કાંઈ પૈસા, નથી મારી પાસે કાંઈ સગવડતા કે હું ઇમામ હુસૈનના ઝાહિરની ખિદમત કરી શકું. તો પછી તું શું કામ મારી પછવાડે? કે છે કે તડકો એવો છે કે હું ચાહું છું કે જ્યાં તું રોકાઈ જા વાં હું તારી પાસે ઊભો રહી જાઉં તો તડકો તારા ઉપર ના લાગે ને મને તડકો લાગે. તડકો હું સહન કરું. કેમ? કારણ કે તું ઇમામ હુસૈનનો ઝાહિર છો. હું નથી ચાહતો કે તું તડકો સહન કરે. તારા ઉપર હું સાયો કરું છું અને મારો છાયો જે છે તને પહોંચે. જ્યારે છઠ્ઠા ઇમામની પાસે અમુક આવે છે અસાબો, કે છે કે મને તમારી સાથે વાત નથી કરવી. કે છે શા માટે મૌલા, કાંઈ ભૂલ થઈ ગઈ છે? કે છે જ્યારે તમે નીકળ્યા જોઅફાની જગ્યાએ જ્યારે પહોંચ્યા તમે, ત્યારે જોઅફામાં તમને એક ઝાહિરે કીધું તમને કે મારી પાસે સવારી જે છે નથી, સગવડતા નથી, તમે મને સાથે લઈને ચાલો. તમે શા માટે એની વાતને ના સાંભળ્યા? એ પણ એક ઝાહિર હતો કે જેને તમે ના લાવ્યા. એટલે ઇમામે આપણને હુકમ આપ્યો છે કે ઝાહિરની ખિદમત કરે, જે બની શકે તેટલી. અગર ટોયલેટમાં લાઈન છે, બુઝુર્ગ માણસ છે, આપણે એને જગ્યા આપે, બેસવાની જગ્યા ન હોય તો બેસવાની જગ્યા, જે આપણેથી કરી શકતા હોય ઇમામ હુસૈનના ઝાહિરની ખિદમત કરે. જે જાય છે એ પણ કરે, જે અત્યારે ગામમાં છે તે પણ જે છે ઇમામ હુસૈનના ઝાહિરની ખિદમત કરે. પોતાનું કોન્ટ્રીબ્યુશન જે રીતે પોતે પહોંચાડી શકતા હોય ઇમામ હુસૈનના ઝવ્વારની ખિદમત માટે પહોંચાડે. બીબી શહેઝાદી ફાતિમતુઝ ઝહરા આપણને સર્વોને આ અઝીમ કામનો અજર નસીબ ફરમાવે. ખુદાવંદ આલમ અમને દરેકને તૌફીક નસીબ ફરમાવે અહલે બેતના સદકા અને વસીલાથી, કે અમે દરેક જે છે ઇમામ હુસૈનના ઝાહિરની ખિદમત કરી શકીએ. ખુદાએ અમને દરેકને ઇમામ હુસૈનના ઝાહિરોમાં શુમાર ફરમાવો. અમારા દરેકની નેક પાક હાજતોને પૂરી ફરમાવો. દરેક મોમિનીની તકલીફ અને પરેશાનીઓને દૂર ફરમાવો. ઝમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી ફરમાવો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત વ તવાસૌ બિલ હક્ક વ તવાસૌ bis સબ્ર. સદકલ્લાહુલ અલીયુલ અઝીમ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين. بسم الله الرحمن الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. જુમાના બીજા ખુતબામાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગાર આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું. આ અઠવાડિયાના પ્રસંગમાં આજની મુનાસબત કાલે રાત્રે બયાન કરવાની રહી ગઈ કે ઝૈદ બિન અલી ચોથા ઇમામના દીકરા જનાબે ઝૈદની શહાદતનો દિવસ છે. આ ઝૈદ ઈ છે કે જ્યારે ચોથા ઇમામની જિંદગીના અંદર અબુ હમઝાએ સુમાલી કહે છે કે હું જ્યારે ચોથા ઇમામની ખિદમતમાં હાજર હતો ત્યારે જોયું કે એક નાનો એવો બાળક જે છે ચાલતા ચાલતા પડી જાય છે, એને માથામાં લાગે છે અને ખૂન વહે છે. ત્યારે ઇમામ સજ્જાદ જે છે ઊભા થઈને જલ્દીથી દોડે છે, એ બાળકને પોતાની પાસે લે છે અને પોતાના બાળકનું ખૂન સાફ કરે છે અને કહે છે કે એ દીકરા, હું તને અલ્લાહની પનાહમાં સોંપું છું, તને કૂફાના પછવાડેના ભાગમાં તને શહીદ કરી દેવામાં આવશે. રિવાયત લાંબી છે, બસ ટૂંકમાં મેસેજ આપું છું કે આજનો દિવસ જે છે એ ઝૈદ બિન અલીની શહાદતનો દિવસ છે કે જેમણે કયામે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આગળ વધાર્યું. 7 સફરનો દિવસ
આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ, એક રિવાયત મુજબ શહાદતનો દિવસ છે, મજાલિસ અઝાનો ઇનેકાદ છે. ઇન્શાઅલ્લાહ આપ સર્વો આ મજાલિસના અંદર તશરીફ લાવજો. 8 તારીખનો દિવસ જનાબે સલમાને ફારસી, સલમાને મુહમ્મદીની વફાતનો દિવસ છે. 9 સફરનો દિવસ જનાબે અમ્મારે યાસીર અને જનાબે ખુઝૈમા કે જંગે જમલના, જંગે સિફીનના અંદર જેઓની શહાદત થઈ હતી, એ દિવસ 9 સફરનો દિવસ હતો. ખુદાવંદે આલમની પાસે દુઆ કરે, ખુદાવંદે આલમ આપણને દરેકને આ શહોદાની સાથે મહશૂર ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ. વસલ્લલ્લાહુ અલા અલી ઇબ્ન અબી તાલિબ. વસલ્લલ્લાહુ અલા ફાતિમતુ ઝહરા સય્યદતી નિસાઇલ આલમીન. વસલ્લલ્લાહુ અલા હસનિલ મુજતબા. વસલ્લલ્લાહુ અલા હુસૈન શહીદ બિકરબલા. وصلى الله على أئمة المسلمين علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي عليهم الصلاة والسلام. اللهم صل على صاحب العصر والزمان. اللهم عجل لوليك الفرج واجعلنا من أنصاره وأعوانه والمستشهدين بين يديه. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم.